અમદાવાદના સાણંદમાં ટ્રક ચાલકે કચડી જીઆરડી જવાનની હત્યા કરી। સાણંદ વિરમગામ હાઈવે પર જીઆરડી જવાન જગદીશભાઈએ નો એન્ટ્રીમાં પ્રવેશ કરતા ટ્રકને રોકવા માટેનો પ્રયાસ કર્યો હતો। જો કે ચાલકે ઊભા રહેવાની બદલે જીઆરડી જવાન જગદીશભાઈ પર ટ્રક ચડાવી અને હત્યા કરી નાખી। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી રાજસ્થાનના રહેવાસી એવા ટ્રક ડ્રાઈવર શંકરસિંહ ઉર્ફે લાલો ચૌહાણ, શૈતાનસિંહ રાવત અને મંગલસિંહ રાવતની ધરપકડ કરાઈ છે। ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી। પોલીસની પ્રાથમિક તપાસમાં ટ્રકમાં સિરામિક પાવડરનો ભૂક્કો હોવાનો ખુલાસો થયો છે। આ મામલા દરમિયાન આપણે ટ્રકના ત્રણેય આરોપી છે જે ટ્રક ચાલવા દરમિયાન હતા એ ત્રણેય આરોપીની સાણંદ પોલીસ ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। જે આરોપીઓના નામ છે શંકર ઉર્ફે લાલો, શૈતાનસિંહ ઉર્ફે નેકુ રાવત અને મંગલસિંહ ઉર્ફે જાલમસિંહ રાવત। જે આ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ છે મૂળ રાજસ્થાનના રહેવાસી। આ આરોપીઓ અવારનવાર આ ડ્રાઇવિંગનો ધંધો કરે છે અને અવારનવાર સેમ રૂટ પરથી કચ્છ તરફથી આવી અને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને સાંકળતા રોડ ઉપર નીકળે છે। છતાં પણ આરોપીઓએ આ જ રોડ ઉપર વિસ્તાર જલ્દીથી પસાર કરવા માટે થઈ અને ટાઉન વિસ્તારમાંથી વ્હીકલ નાખવાનું પસંદ કર્યું।